એટલે આમાં આપણે વેચવામાં મેન કારણ હાચવણી માટે જ નહીં, ઓછા હચવાય તો 1 લાખી વેચવાની. કઈ લાખી? મોટી લાખી. નોની નહીં વેચવું. હા રેડી. પછી બીજી મળી અને ટીલિયા 3 વેચવાની. ફાઇનલ ને? તો ભાઈ કીશું 3 ગાયો વેચવાની. રેડી? ત્રણ વેચો. 3 વેચો ને આપડે હેઠ કે સારું કહો. બીજી બધી રાખશો નક્કી? રેડી? બીજી રાખશો તો રેડી ભાઈઓ. તો તમે જોઈ શકો છો અમે પપ્પા ક્રિશવ ને બધા કિયાન ને બધા રાજી થઈ અને 3 ગાયો વેચવાની છે. એટલે તમે બધા કોઈ ગુસ્સે ના થતા. તમે મારી ફેમિલી છો, તમને નહીં ગમે, પણ આ બધાને તૈયાર કરવા માટે કરીને ડિસિઝન લેવું પડશે. સમય બોલવાનું. કોઈ કદાચ ક્યાંક સારું ઢોર મળશે તો લાવશે. મારા પપ્પાને 60 વર્ષ થઈ ગઈ ને એમને પછી હું 15 વાછડીનું કરાવું ને એ વ્યાજબી નથી. કેમ કે હું પણ ટાઈમ આપું, પણ એમને તો આખો દિવસ ગાયો સાથે રહેવાનું હોય. એટલે ભાઈઓ નિર્ણય લીધો છે 3 વાછડીઓ આપણે ઓછી કરવાની, જેથી બીજી ગાયો હચવાય. ઘરે જવું છે. મળીએ. આ બધી આપણે સાચવશું. પપ્પા રેડી ને? હવે તમે રાજી ને? આ તમારા હિત માટે કરીને હું નિર્ણય લઉં છું. હા તો મિત્રો અત્યારમાં સવારમાં લાકડી લીધી અને તમને મસ્ત મજાની ગીર ગાયો બતાવું. અને મસ્ત મજાની આપણે એક ગાય લેવા જઈ રહ્યા છે. 200 કિલોમીટરનું અંતર ખાલી 5 મિનિટમાં ગાય આવી જાય. તો કેવી રીતના આવે છે જો. આપણે વાડા બાજુથી નીકળ્યા છીએ અને ગાય લઈને આપણે આવીએ છીએ. તો હાલો. તો પહેલાં તો આભાર બાબુભાઈ મૂળી, જેમને આપણને ગાયો ફ્રીમાં અપાઈ છે. અને મને કે ભરતભાઈ તમે તમારા ફાર્મમાં લઈ જાઓ, પણ મેં કીધું આપણે ભાઈ ફાર્મમાં ઓનલી કોકરેજ રાખવાની છે અને ગીર ગાય એવી જગ્યાએ આપવી જ્યાં સુખ હોય. તો મેં કીધું સારામાં સારું સુખ અમારે રમેશભાઈના ત્યાં, કેમ કે રમેશભાઈને 3 ભેંસો જ છે. એટલે સુખમાં સાચવી લઈ જગ્યાએ આપી. અને આ વાસળી આપણે વિયાવાની 1.5 મહિનાની વાર છે. એટલે આને આપણે ફાર્મમાં લઈ જઈશું અને આપણે વેચવાની છે. આ આપણે વેચાતી કરીને લાવ્યા છો, આ ફ્રીમાં નથી લાવ્યા. અને આ 3 ગાયો ફ્રીમાં લાવ્યા છો, ખાલી ભાડું આપ્યું છે. પેલી ગાય 5-6 મહિનાની ગાભણ છે. આ હાલ 2-3 લીટર દવા હાલે છે, 2-3 લીટર દવા હાલે છે. 3-4 મહિનાની ગાભણ છે. તો ભાઈ આ જેમને ગાયો આપી એમના માટે એક લાઈક કોમેન્ટ થઈ જાય. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈનો ખૂબ ખૂબ આભાર કે આપણને આપીએ. આપણે પણ અમે આવીને આવી સાચવશું. તમને 2 મહિના પછી પણ બતાવશું. તો ગાયો આવીને આવીએ છીએ અહીંયા, કેમ કે અહીંયા ખર્ચવાની પૂરેપૂરી થશે. તો સક્તાભાઈને હવે ખોલશો. હા લડો, લઈ લો. તમે લઈ લો. તમે હા આપણે ફાર્મમાં આપણે પોખર ભેગું રહેવા ગેટ હેડી. હલો હાલ હાલમાં કેવી હેડી આવતા હો. ભરતજીને તમે આમ સીધી અંદર વાત તો યાર પાણી નહીં. ભાઈને પૂછ્યું કે ગાય તમે કેવી દેવી તે શબ્દ પૂછ. તમે કેટલા ખુશ છો? બહુ ગાય સરસ લાવી, બહુ ખુશ છું. 2 શબ્દ બોલ્યા છે. આવજો. ના ના હેડી આવ.
જો આ ઉપાડ હાલ મારી હાલ તારે ખોકરેજીના ઘરે જવું છે. હાલ મારી હાલ હાલ મોરે મોરે હેડ આ તો વાઘ છે. જૂના વાળામાં મારે આવવાનું છે પણ નહીં પડે બધા. હાલ મારી હાલ અરે હે બે શબ્દ કેવાય अच्छी गाय है मामा बूट बूट पारी पारी काठिया वाली ક્યાં કાઠિયાવાડી તમારા હાથે ખાત મુહૂર્ત છે અને બોધવાનું. जय गौ माता जय गौ माता મામા બુડી 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 ખૂબ પ્રેમ કરે છે. રાતે ટૂંકી ભોજન છે કોઈ કહે તો ખાવાનું છે કોઈ પેલો બી કરો છે પેલો બી કરો. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા જય ગોપાલ. ગાય કેવી છે તને ગાય આપણે આપવાની મારી જગ્યાએ સૂકમાં વેચાતી લાયા આવું મફત નહીં લાયા હજી. 1.5 મહિનામાં વિયા છે અને ગરીબ ચીવી છે તો મને બતાવી દઉં. જો ભલે પણ કેમ મારે કાકા ટેન્શન ના લે. હવે જો આને કહેવાય ગરીબ ગાય. कोई सुख में ले हुए 1.5 મહિનાની કાચી છે. કોન્ટેક્ટ કરજો ભરોસ કરવાનો. अच्छी गाय हो प्योर गाय ભાઈ મળીએ. તો થોડી અમને ચાર નાખી દઈએ. ऐसा करो तो हम लोग घर में ही जाए શું ગાય જેવી છે? किसको गाय चाहिए बेटी મસ્ત मस्त મસ્ત. चाहिए તાર લઈ જાવી ले जावी તો ભાઈ કિશુને પારે લઈ જાય. કિશુ પારે લઈ જાવી ઈ લઈ જાવી છે? हाँ पकड़ जाओ बेटी હમ दूध खावा मामा ने खरीद ले जाए रिया से महीना हाँ पकड़ गए તો ભાઈ નવી ગાયને ફીડ નાખી દીધું છે. આપણી આ વાસળીઓને લાખિયાને બધાને ફીડ નાખી દીધું છે. તો મસ્ત મજાના ખાઈ રહ્યા છે જોઈ શકે છે. હાય કેસે હો ભાઈઓ મળીએ. જય ગૌ માતા જય ગોપાલ. તો ભાઈઓ ગાયો બધી આવી રહી છે. તો ભાઈ આજમાં એક નિર્ણય લેવામાં આપણે આવશે આપણા ફાર્મમાં કે મલીર પછી બીજી વાસળી કઈ એક મલેર અને નવી લાઈ બે અને એક આધી ટીલી આ 3 ગાયો આપણે આપવાની છે. કેમ કે બીજોનો વિકાસ થાય થોડી હચવાય એના માટે કરીને 3 વાસળીઓ આપણે વેચવાની છે. એક નવી મલેર અને ટીલી આપણે માધવી ડેરીમાંથી આલેલી છે પણ એને આપણે સારી જગ્યાએ કેમ કે એ બધી ગાયોને મારે છે એટલે મારતી વાસળી હું રાખતો નહીં ફાર્મમાં ક્યારે. કેમ કે પાવર પાડે છે અને થોડી તીખી છે એટલે આપણે 3 વાસળીઓ આપવાની છે. આ આપણો નિર્ણય રહેશે. આપણા સબસ્ક્રાઈબરને લેવી હોય તો પહેલાં, બાકી બીજા કોઈકને સારી જગ્યાએ આલવાની છે. ભાઈ બધા કહેતા કે ભરતભાઈ તમે કેમ ના પાડી હતી વાસળી વેચવાની, કેમ વેચો છો? તો ભાઈ થોડી ગાયો સચવાય એના માટે કરીને આ નિર્ણય લીધો છે. પપ્પા મારા ફાર્મમાં કોઈ માણસ રાખવા દેતા નહીં એટલે પછી મારે મારા પપ્પા સામું જોવું પડે. એમને હું 10 ની 15 કરું તો ના પાડે પણ આપણે થોડું સમજવું પડે ભાઈઓ. ચલો હવે એ જે પહેલા નંબરમાં આવેલી ને ગાય ગીરવાળી એ આપવાની છે.
હા એ આવે એક ઈ આપવાની છે. એ આકલ રમેશ ના વાડે પહોંચી. હાલો તો ભાઈ આ તો આપણે પરમાનન્ટ રાખવાની છે. આ પણ પરમાનન્ટ રાખવાની છે. ખાલી ટીલી અને મલીર આ બે આપવાની છે. ટોટલ 3. તો ભાઈઓ ટીલીને આપણે સારી જગ્યાએ હાલવાની છે, મલીરને સારી જગ્યાએ હાલવાની છે અને નવી લાઈ વ્હાઈટ આ 3 ગાયો વેચવાની છે. જો કોઈને લેવી હોય તો વ્યવસ્થિત ભાવમાં હું આપી દઈશ, કેમ કે થોડી વધારે હચવાવા માટે કે આપણે 2-3 ઓછી કરીએ છીએ. જો પેલી તો ક્યાં પોકી, રોડ ઉપર પોકી. હોય 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 આવા દે હોય 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 આવી જાય રી. કેમ કે મારા પપ્પાને 60 વર્ષ થઈ ગયા ને એમને પછી હું 15 વાછડીનું કરાવું ને એ વ્યાજબી નથી. કેમ કે હું પણ ટાઈમ આપું, પણ એમને તો આખો દિવસ ગાયો સાથે રહેવાનું હોય. એટલે ભાઈઓ આ નિર્ણય લીધો છે 3 વાછડીઓ આપણે ઓછી કરવાની છે, જેથી બીજી ગાયો હચવાય. આ નિર્ણય તમને સારો લાગ્યો હોય તો મારા ભાઈઓ કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ આપણે થોડી વારમાં. પણ આ નિર્ણય લાખી અને બધાને હાંચવા માટે કરીને આપણે કર્યો છે. આપણા ફાર્મમાં 10 ગાયો રાખશું, પણ મસ્ત મજાની રાખવાની ગણતરી છે, વધારે નહીં રાખવાની ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. બધા તો અહીંયા રહી ગઈ. તો સાંજે આપણે આવી ગયા છે ફાર્મ પર. અને મિત્રો તમને એમ લાગતું હોય કે ભરતભાઈ મલીને પછી ટીલીને કેમ વેચતા છે, તો ભાઈઓ થોડી ગાયો ઓછી કરવી છે, કેમ કે પપ્પાથી થાય ના. અને આ જે રતન છે ને એમને તૈયાર જલ્દી કરવાના છે. આવી રીતના કતાઈ ગયા છે એટલે થોડોક જલ્દી ચાકરી થાય અને થોડી ટ્રીટમેન્ટ થાય. એટલે આ બધું આપણું હોનું છે એ હોનું બગડતું જાય છે, એટલા માટે કરીને વેચવાનું છે. તો પપ્પાએ આવી રહ્યા છે. પપ્પા શું કહેવા માગે છે પૂછીએ. તો પપ્પા આવે છે, પૂછી લઈએ. કિયાન દેસાઈ આયા, ક્યાં બાત હે. કિશુ આયા, કિશુ કિશુ આયા, કીજુ હે ચારવા આવ્યો. ચી છે સારીશ? હા મારે નહીં, આમ વાલ કરીશ કે મણી ક્યાં છે? મણી આઈ 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 રામેતી. હા શું નામ છે? રામેતી. રામેતી. રોમેતી. ના બા ના. તો કાકા આપણે આજે તમને પૂછવાનું હતું, તમે વહેલા કહેતા ચીચી ગાય વેચવી શકો. જો હું શું કહું, થોડી રાખો તો હચવાય. હા એટલે આપણે બલી આલજે મળી રી મલી એક અને પેલી ટીલી. ટીલી ચમ વેચીએ? ટીલી શું એટી બધી મહારાજ એટી કિરાના કરતા એ 2 હાલત ચીલને બધા હચવાય આપણે. બરાબર. પેલી આજ નવી લાવી. એક ઈ હાલા. હા 3 ને બીજી તમે ચી કહેતા હતા? આપણે નથી મોટા શેકવાળી. હા એને આલી છે. ચીર લાખી રાખી લાખી વેચી ચીલને બધા હાચવે તારે ધંધો થાય મારે હું હાચવે છે એમ ને? હાચવે વધારે એમ. તો લાખીને ફાઇનલ હાલવી જ છે. ફાઇનલ સારી જગ્યાએ હાલવી છે હાલ જગ્યાએ હારા પૈસા આવી ગયો નક્કી. નથી. તો જો ભાઈ પપ્પાએ કીધું છે અને આ બધી તૈયાર કરશો ગાયો. એ કાં આપણે જબર ફોન તો તમે હવે ફાઇનલી કોઈ ચીચી ગાયો કુદાડો નહીં વેચો એમ કહો. જો આ નથી વેન કોઈ દરો. 1 આ રામેતી નહીં વેચવી. 2 પછી આખલો કોઈને હાલવો નથી. આખલો ફેરવા રાખવાનો હમણાં. કાયમ માટે. તો 3 પણ લાખી 4 પછી આ હા પેલી કોઈ હા કાયમ ઘરે રાખી કાયમ માટે. હા કોઈ પેલી રેડી મોરિયા હરેણ હરેણ અરે રાખવી છે. પછી પછી પેલી આપણે લક્ષ્મી મધર. લક્ષ્મી બધા તો હવે આરે ફાઇનલી નહીં વેચો ખાને કે વેચવાનું નથી. તો ચીચી વેચો. જબર તૈયાર કરવાનું. એટલે આમાં આપણે વેચવામાં મેન કારણ હાચવણી માટે જ નહીં. હાચવણી માટે ઓછા હચવાય હાચવા થોડા હોય ને બધા હાચવા કોણ કોણ ખવડાવવાનું. તો 1 લાખી વેચવાની. 1 લાખી કઈ લાખી? મોટી લાખી. મોટી લાખી. નોની નહીં વેચું. હા રેડી. પછી બીજી
બીજી આપણે આ ઓલી છે મળી મળી અને ટીલિયા ત્રણ વેચવાની છે ફાઇનલ ને તો ભાઈઓ કીશું 3 ગાયો વેચવાની રેડી ત્રણ વેચો ત્રણ પપ્પા ત્રણ વેચો વેચો ને આ પડે હેઠ ઓકે કે સારું કહો હા બીજી બધી રાખશો બધી રાખ નક્કી રાખું કાયમ માટે રેડી બીજી રાખશો તો રેડી ભાઈઓ તો તમે જોઈ શકો છો અમે ને પપ્પા ને ક્રિશવ ને બધા કિયાન ને બધા રાજી થઈ અને 3 ગાયો વેચવાની છે એટલે તમે બધા કોઈ ગુસ્સે ના થતા તમે મારી ફેમિલી છો તમને નહીં ગમે પણ આ બધાને તૈયાર કરવા માટે કરીને ડિસિઝન લેવું પડશે સમય બોલવાનું કોઈ કદાચ ક્યાંક સારું ઢોર મળશે તો લાવશે એવું કંઈ નહીં પણ આ 3 થોડી ચાકરી થાય તમે જોઈ શકો છો આમને પછી બોધવામાં પપ્પાને તકલીફ પડે અને આ બધી ગાયો ડૂબળી થઈ ગઈ છે એટલા માટે કરી અને આપવાની છે ભાઈઓ તો માફ કરજો જય ગૌ માતા જય ગોપાલ આ બ્લોગને સમાપ્ત કરીએ છીએ કહી દો જય ગૌ માતા જય ગોપાલ જય ગોપાલ અને ચેનલને લાઈક કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો જોજો કે અમારો વિડીયો જોજો હા તો ભાઈઓ મળીએ આ બધી આપણે સાચવશું ને પપ્પા રેડી ને હવે તમે રાજી ને આ તમારા હિત માટે કરીને હું નિર્ણય લઉં છું બધી હાચે ભાઈ હા રોડ બનાવી નાખો એકદમ મસ્ત તૈયાર ખોણ બોણ નોખી અને ગાયો બનાવવાની છે તો ભાઈ 3 ગાયો તમારી કોઈની ફેવરેટ હશે તો માફ કરજો આ લાખી પપ્પા થોડી આકલી પડે છે ને ચેરાની એ કેવી મારવા આવે હા અમારા ફાર્મની અંદર એક નિયમ છે ઠંડી કે આ છોકરાને બધા હોય એટલે અમે ઠંડી ગાય પેલી રાખીએ મારવાવાળી ગાય રાખવામાં મજા નહીં આવતી તો ભાઈઓ મળીએ જય ગૌ માતા જય ગોપાલ